ગાંધીનગરના કુડાસનમાં ગઈકાલે રાત્રે તે જે પૈસાની લેતી દેતી મામલે બંને પક્ષો ભેગા થયા હતા ત્યારે હાલ જે છે આ ફરિયાદી તેની ગાડી છે તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે ત્યાં આગળ જ્યારે એકઠા થયા હતા ત્યારે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી। બાદમાં જે છે આરોપીઓ દ્વારા ફરિયાદી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ખાસ જો વાત કરવામાં આવે તો જે સમગ્ર મામલો જે છે તે રાજસ્થાનના ટુરિઝમમાં ચેરમેન પદ આપવા માટે જે આરોપીઓ છે તેઓને ફરિયાદી દ્વારા 1 કરોડથી વધુની રકમ આપવામાં આવી હતી અને તે જ મામલે ત્યાં આગળ કુડાસનમાં એકઠા થયા હતા। ત્યારબાદ જે છે આ સમગ્ર ઘટનાને જે છે અંજામ આપ્યો હતો। આરોપીઓ દ્વારા જે છે ફરિયાદી ઉપર છરી અને ઘાતકી હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો અને જે આરોપી દ્વારા જે આ ફરિયાદીની ગાડી છે તેની હાલત તમે પણ જોઈ શકો છો કે આ એમની ગાડી છે। હાલ પોલીસે કુલ 11 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। 4 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ થોડી જ સમયની અંદર આ તમામ આરોપીઓને ઘટના સ્થળે પણ લઈ જશે અને ત્યાં આગળ રિકન્સ્ટ્રક્શનની જે કામગીરી હોય છે તે પણ હાથ ધરવામાં આવશે। સત્તાવાર રીતે ડીવાયએસપી દ્વારા પણ થોડી જ વારની અંદર જે છે નિવેદન આપવામાં આવશે। વાત કરવામાં આવે તો ગાંધીનગરની અંદર જે રીતે આતંક મચાવ્યો હતો અને તેના વિડીયો સામે આવ્યા હતા તેને લઈને પોલીસે હાલ જે છે તપાસ શરૂ કરી છે અને હાલ 11 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। આસપાસ વિસ્તારના સીસીટીવીની પણ ચકાસણી હાથ ધરી છે।